સૂરે નમ્લ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન. તિલ્ક આયાતુલ કુરઆન વ કિતાબિન મુબીન. તાસીન. આ આયતો છે કુરાન અને સ્પષ્ટ ગ્રંથની. هدى وبشرى للمؤمنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. માર્ગદર્શન અને ખુશખબર એ ઈમાન લાવનારા લોકો માટે જેઓ નમાઝ કાયમ કરે છે અને ઝકાત આપે છે, અને તેઓ એવા લોકો છે જેઓ આખિરત ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. إن الذين لا يؤمنون بالآخرة زينا لهم أعمالهم فهم يعمهون. હકીકત આ છે કે જે લોકો આખિરતમાં માનતા નથી તેમના માટે અમે તેમના કર્તુકોને ખુશનુમા બનાવી દીધા છે, આથી તેઓ ભટકતા ફરે છે. أولئك الذين لهم سوء العذاب وهم في الآخرة هم الأخسرون. આ એ લોકો છે જેમના માટે ખરાબ સજા છે, અને આખિરતમાં પણ આ જ લોકો સૌથી વધુ નુકસાનમાં રહેવાના છે. وإنك لتلقى القرآن من لدن حكيم عليم. અને હે નબી, નિશંક તમે આ કુરાન એક ડાપણવાળી અને સર્વજ્ઞ હસ્તી તરફથી મેળવી રહ્યા છો. إذ قال موسى لأهله إني آنست نارا سآتيكم منها بخبر أو آتيكم بشهاب قبس لعلكم تصطلون. આ લોકોને એ વખતનો કિસ્સો સંભળાવો જ્યારે મૂસાએ પોતાના કુટુંબીજનોને કહ્યું, મને કંઈ આગ જેવું દેખાય છે, હું હમણાં ત્યાંથી કોઈ સમાચાર લઈને આવું છું અથવા કોઈ અંગાર લઈ આવું છું જેથી તમે લોકો તાપણી કરી શકો. فلما جاءها نودي أن بورك من في النار ومن حولها وسبحان الله رب العالمين. જેવો તે ત્યાં પહોંચ્યો કે અવાજ આવ્યો, મુબારક છે જે આ આગમાં છે અને જે આની આસપાસ છે. પાક છે અલ્લાહ સૌ દુનિયાવાળાઓનો પરવરદિગાર. يا موسى إنه أنا الله العزيز الحكيم. હે મૂસા, આ હું છું અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો. وألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى لا تخف إني لا يخاف لدي المرسلون. અને ફેંક જરા તું પોતાની લાઠી. જેવું મૂસાએ જોયું કે લાઠી સાપની જેમ સળવળી રહી છે તો પીઠ ફેરવીને ભાગ્યો અને પાછા ફરીને જોયું પણ નહીં. હે મૂસા, ડરો નહીં, મારી હજૂરમાં રસૂલો ડરતા નથી. إلا من ظلم ثم بدل حسنا بعد سوء فإني غفور رحيم. સિવાય કે કોઈએ ખોટું કર્યું હોય, ત્યારબાદ જો બુરાઈ પછી ભલાઈ દ્વારા પોતાના કાર્યને બદલી લીધો તો હું માફ કરનાર દયાળુ છું. وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في 9 آيات إلى فرعون وقومه إنهم كانوا قوما فاسقين. અને જરા પોતાનો હાથ પોતાની બગલમાં નાખો, ચળકતો નીકળશે કોઈ પણ ઈજા વિના. આ 2 નિશાનીઓ
9 નિશાનીઓમાંથી છે. ફિરૌન અને તેની કોમ તરફ લઈ જવા માટે તેઓ ભારે દુરાચારી લોકો છે. فلما جاءتهم آياتنا مبصرة قالوا هذا سحر مبين. પરંતુ જ્યારે અમારી ખુલ્લી નિશાનીઓ તેમની સામે આવી તો તેમણે કહ્યું કે આ તો દેખીતો જાદુ છે. وجحدوا بها واستيقنتها أنفسهم ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين. તેમણે સદંતર જુલ્મ અને ઘમંડ દ્વારા આ નિશાનીઓનો ઇનકાર કર્યો, જો કે તેમના હૃદયને ખાતરી થઈ ચૂકી હતી. હવે જોઈ લો કે એ બગાડ ફેલાવનારા લોકોનો અંજામ કેવો થયો. ولقد آتينا داود وسليمان علما وقال الحمد لله الذي فضلنا على كثير من عباده المؤمنين. બીજી બાજુએ અમે દાઉદ અને સુલેમાનને જ્ઞાન એનાયત કર્યું અને તેમણે કહ્યું, આભાર છે એ ખુદાનો જેણે અમને પોતાના ઘણા મોમિન બંદાઓ પર શ્રેષ્ઠતા આપી. وورث سليمان داود وقال يا أيها الناس علمنا منطق الطير وأوتينا من كل شيء إن هذا لهو الفضل المبين. અને દાઉદનો વારસદાર સુલેમાન થયો અને તેણે કહ્યું, લોકો, અમને પક્ષીઓની ભાષાઓ શીખવાડવામાં આવી છે અને અમને દરેક પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે. બેશક આ અલ્લાહની ખુલ્લી મહેરબાની છે. وحشر لسليمان جنوده من الجن والإنس والطير فهم يوزعون. સુલેમાન માટે જિન્નાતો, મનુષ્યો અને પક્ષીઓના લશ્કર એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને સંપૂર્ણ કતારબદ્ધ રાખવામાં આવતા હતા. حتى إذا أتوا على واد النمل قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون. એક વખતે તે તેમની સાથે કૂચ કરી રહ્યો હતો. છેવટે આ સૌ કીડીઓની ખીણમાં પહોંચ્યા તો એક કીડીએ કહ્યું, હે કીડીઓ, પોતાના દરોમાં પેસી જાઓ. ક્યાંક એવું ન બને કે સુલેમાન અને તેના લશ્કરો તમને કચડી નાખે અને તેમને ખબર પણ ન હોય. فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. સુલેમાન તેની વાત સાંભળી સ્મિત કરતા હસી પડ્યો અને બોલ્યો, હે મારા રબ, મને નિયંત્રણમાં રાખ કે હું તારા એ ઉપકાર બદલ આભાર વ્યક્ત કરતો રહું જે તે મારી ઉપર અને મારા માતા પિતા ઉપર કર્યો છે, અને એવા સત્કાર્ય કરું જે તને પસંદ પડે, અને પોતાની કૃપા વડે મને પોતાના સદાચારી બંદાઓમાં સામેલ કર. وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين. એક બીજા પ્રસંગે સુલેમાને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને કહ્યું, શું વાત છે કે ફલાણા હુદહુદને હું જોતો નથી? શું એ ક્યાંક અદૃશ્ય થઈ ગયો છે?
لأعذبنه عذابا شديدا أو لأذبحنه أو ليأتيني بسلطان مبين. હું તેને ભારે સજા કરીશ અથવા તેને જબે કરી નાખીશ, નહીં તો તેણે મારી સમક્ષ વ્યાજબી કારણ રજૂ કરવું પડશે. فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبأ بنبأ يقين. થોડો સમય પણ પસાર થયો ન હતો ત્યાં તેણે આવીને કહ્યું, મેં એ જાણકારી મેળવી લીધી છે જેની આપને ખબર નથી. હું સભા વિશે ચોક્કસ ખબર લઈને આવ્યો છું. إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم. મેં ત્યાં એક સ્ત્રી જોઈ જે એ કોમ ઉપર રાજ કરે છે. તેને દરેક સાધન સામગ્રી બક્ષવામાં આવી છે અને તેનું સિંહાસન ભવ્ય છે. وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل فهم لا يهتدون. મેં જોયું કે તે અને તેની કોમ અલ્લાહને છોડીને સૂર્યની આગળ સિજદો કરે છે. શૈતાને તેમના કાર્ય તેમના માટે ખુશનુમા બનાવી દીધા અને તેમને ધોરી માર્ગથી રોકી દીધા. આ કારણે તેઓ સીધો માર્ગ પામતા નથી. ألا يسجدوا لله الذي يخرج الخبأ في السماوات والأرض ويعلم ما تخفون وما تعلنون. જેથી એ ખુદાને સિજદો કરે જે આકાશો અને ધરતીની છુપાયેલી વસ્તુઓ કાઢે છે અને તે બધું જ જાણે છે જેને તમે લોકો છુપાવો અને જાહેર કરો છો. الله لا إله إلا هو رب العرش العظيم. અલ્લાહ કે જેના સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી, જે મહાન સિંહાસનનો માલિક છે. قال سننظر أصدقت أم كنت من الكاذبين. સુલેમાને કહ્યું, હમણાં અમે જોઈ લઈએ છીએ કે સાચું કહ્યું છે અથવા તું ઝૂઠ બોલનારા લોકોમાંથી છે. اذهب بكتابي هذا فألقه إليهم ثم تول عنهم فانظر ماذا يرجعون. મારો આ પત્ર લઈ જા અને તેને એ લોકો તરફ નાખી દે, પછી બાજુએ રહીને જો કે તેઓ શું પ્રત્યાઘાત વ્યક્ત કરે છે. قالت يا أيها الملأ إني ألقي إلي كتاب كريم. રાણી બોલી, હે દરબારીઓ, મારી તરફ એક ખૂબ જ મહત્વનો પત્ર નાખવામાં આવ્યો છે. إنه من سليمان وإنه بسم الله الرحمن الرحيم. તે સુલેમાન તરફથી છે અને અત્યંત કૃપાળુ અને દયાળુ અલ્લાહના નામથી શરૂ કરવામાં આવ્યો છે. ألا تعلوا علي وأتوني مسلمين. વિષય આ છે, મારી સામે વિદ્રોહ ન કરો અને મુસ્લિમ થઈને મારી સમક્ષ હાજર થઈ જાઓ. قالت يا أيها الملأ أفتوني في أمري ما كنت قاطعة أمرا حتى تشهدون. પત્ર સંભળાવીને રાણીએ કહ્યું, હે કોમના સરદારો, મારા આ મામલામાં મને સલાહ આપો. હું કોઈ પણ મામલાનો નિર્ણય તમારા વિના કરતી નથી. قالوا نحن أولو قوة وأولو بأس شديد والأمر إليك فانظري ماذا تأمرين. તેમણે જવાબ આપ્યો, અમે બળવાન અને યોદ્ધાઓ છીએ. આગળ નિર્ણય લેવો આપના હાથમાં છે. આપ પોતે જ જોઈ લો
કે આપને શું હુકમ આપવો છે? قالت إن الملوك إذا دخلوا قرية أفسدوها وجعلوا أعزة أهلها أذلة وكذلك يفعلون. રાણીએ કહ્યું, બાદશાહો જ્યારે કોઈ દેશમાં ધસી આવે છે તો તેને પાયમાલ કરી મૂકે છે અને તેના આબરૂદાર લોકોને અપમાનિત કરી મૂકે છે. આવું જ તેઓ કરતા હોય છે. وإني مرسلة إليهم بهدية فناظرة بما يرجع المرسلون. હું તે લોકો તરફ એક ભેટ મોકલું છું, પછી જોઉં છું કે મારા એલચી શું જવાબ લઈને પાછા ફરે છે. فلما جاء سليمان قال أتمدونني بمال فما آتاني الله خير مما آتاكم فما آتاني الله خير مما آتاكم بل أنتم بهديتكم تفرحون. જ્યારે તે રાણીનો એલચી સુલેમાનને ત્યાં પહોંચ્યો તો તેણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા માંગો છો? જે કંઈ અલ્લાહે મને આપેલું છે તે એનાથી ઘણું વધારે છે જે તમને આપ્યું છે. તમારી ભેટ તમને મુબારક. ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون. હે એલચી, પાછો જા પોતાના મોકલનારાઓ પાસે. અમે તેમની ઉપર એવા લશ્કર લઈને આવીશું જેનો મુકાબલો તેઓ કરી શકશે નહીં, અને અમે તેમને એવા બેઆબરૂ કરીને ત્યાંથી કાઢીશું કે તેઓ હલકા પડીને રહી જશે. قال يا أيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين. સુલેમાને કહ્યું, હે દરબારીઓ, તમારામાંથી કોણ તેનું સિંહાસન મારી પાસે લઈ આવે છે એ પહેલા કે તે લોકો આજ્ઞાંકિત બની મારી સમક્ષ હાજર થાય. قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك وإني عليه لقوي أمين. જિન્નાતોમાંથી એક મહાકાએ કહ્યું, હું તેને હાજર કરીશ એ પહેલા કે આપ આપની જગ્યાએથી ઉઠો. હું આની તાકાત ધરાવું છું અને વિશ્વસનીય છું. قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم. જે વ્યક્તિ પાસે ગ્રંથનું એક જ્ઞાન હતું તે બોલ્યો, હું આપની આંખ પલકારો મારે તે પહેલાં તેને લાવી આપું છું. જેવું સુલેમાને એ સિંહાસન પોતાની પાસે રાખેલું જોયું તે પોકારી ઉઠ્યો, આ મારા રબની કૃપા છે જેથી તે મને અજમાવે કે હું આભારી થાઉં છું કે નેમતનો ઇનકાર કરનારો બની જાઉં છું. અને જે કોઈ આભારી થાય છે તેનું આભારી થવું તેના પોતાના જ માટે ફાયદાકારક છે. નહીં તો કોઈ અપકાર કરે તો મારા રબને કોઈની જરૂર નથી અને પોતાની જાતે જ આપ મહાન છે. قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون. સુલેમાને કહ્યું, તેને ખબર ન પડે તેવી રીતે
તેનું સિંહાસન તેની સામે રાખી દો. જોઈએ તે સાચી વાત સુધી પહોંચે છે કે એ લોકોમાંથી છે જેઓ સીધો માર્ગ પામતા નથી. فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين. રાણી જ્યારે હાજર થઈ તો તેને કહેવામાં આવ્યું કે શું તારું સિંહાસન આવું જ છે? તે કહેવા લાગી, આ તો જાણે તે જ છે. અમે તો પહેલાથી જ જાણી ગયા હતા અને અમે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું હતું, અથવા અમે મુસ્લિમ થઈ ગયા હતા. وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين. તેને ઈમાન લાવવાથી જે વસ્તુએ રોકી રાખી હતી તે એ ઉપાસ્યોની પૂજા હતી જેમને તે અલ્લાહને છોડીને પૂજતી હતી, કેમ કે તે એક કાફિર કોમમાંથી હતી. قيل لها ادخل الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال إنه صرح ممرد من قوارير قالت رب إني ظلمت نفسي وأسلمت مع سليمان لله رب العالمين. તેને કહેવામાં આવ્યું કે મહેલમાં દાખલ થાય. તેણે જોયું તો તેને લાગ્યું કે પાણીનું હોજ છે અને ઉતરવા માટે તેણે પાંચા ઊંચા લઈ લીધા. સુલેમાને કહ્યું, આ કાચની લીસી ફરસ છે. આ જોઈ તે બોલી ઉઠી, હે મારા રબ, આજ સુધી હું પોતાની ઉપર ભારે જુલ્મ કરતી રહી અને હવે મેં સુલેમાનની સાથે અલ્લાહ રબ્બુલ આલમીનનું આજ્ઞા પાલન સ્વીકારી લીધું. ولقد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان يختصمون. અને સમૂદની તરફ અમે તેના ભાઈ સાલેહને આ સંદેશ આપીને મોકલ્યો કે અલ્લાહની બંદગી કરો, તો એકાએક તેઓ બે ઝઘડતા પક્ષો બની ગયા. قال يا قوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون. સાલેહે કહ્યું, હે મારી કોમના લોકો, ભલાઈ પહેલા બુરાઈ માટે શા માટે ઉતાવળ કરો છો? અલ્લાહ પાસે શા માટે ક્ષમા માંગતા નથી? કદાચ તમારી ઉપર દયા કરવામાં આવે. قالوا اطيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم تفتنون. તેમણે કહ્યું, અમે તો તમને અને તમારા સાથીઓને અપશુકનના પ્રતીક જોયા છે. સાલેહે જવાબ આપ્યો, તમારા શુકન અપશુકનનો મૂળ તો અલ્લાહ પાસે છે. મૂળ વાત એ છે કે તમારી અજમાઈશ થઈ રહી છે. وكان في المدينة 9 رهط يفسدون في الأرض ولا يصلحون. એ શહેરમાં 9 ટોળીઓના નાયક હતા જે ધરતી ઉપર બગાડ ફેલાવતા હતા અને કોઈ સુધારણાનું કામ કરતા ન હતા. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون. તેમણે એકબીજાને કહ્યું, અલ્લાહના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરી લો કે આપણે સાલે અને તેના કુટુંબ ઉપર રાત્રે છાપો મારીશું અને પછી આપણે તેના વારસને કહી દઈશું કે અમે તેના કુટુંબના વિનાશ વખતે હાજર ન હતા. અમે તદ્દન સાચું બોલીએ છીએ. ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون. આ ચાલ તો તેમણે ચાલી અને પછી એક ચાલ અમે ચાલ્યા
જેની તેમને ખબર ન હતી. فانظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين. હવે જોઈ લો કે તેમની ચાલનું શું પરિણામ આવ્યું. અમે નષ્ટ કરી મૂક્યા તેમને અને તેમની સંપૂર્ણ કોમને. فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون. તેમના એ ઘરો વેરાન પડ્યા છે એ જુલ્મના બદલા રૂપે જે તેઓ કરતા હતા. આમાં બોધપાઠની એક નિશાની છે એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. وأنجينا الذين آمنوا وكانوا يتقون. અને બચાવી લીધા અમે એ લોકોને જેઓ ઈમાન લાવ્યા હતા અને નાફરમાની કરવાથી બચતા હતા. ولوطا إذ قال لقومه أتأتون الفاحشة وأنتم تبصرون. અને લૂતને અમે મોકલ્યો. યાદ કરો એ સમયે જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, શું તમે દેખતી આંખોએ નિર્લજ્જ કૃત્ય કરો છો? أئنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم تجهلون. શું આવી જ વર્તણૂક છે તમારી કે સ્ત્રીઓને છોડીને પુરુષો પાસે કામ વાસના સંતોષવા જાઓ છો? હકીકત આ છે કે તમે લોકો ભારે અજ્ઞાનતાનું કૃત્ય કરો છો. فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم إنهم أناس يتطهرون. પરંતુ તેમની કોમનો જવાબ આ સિવાય બીજો કંઈ ન હતો કે તેમણે કહ્યું, કાઢી મૂકો લૂતના કુટુંબીજનોને પોતાની વસ્તીઓમાંથી, તેઓ મોટા ચોખલિયા બને છે. فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين. છેવટે અમે બચાવી લીધા તેને અને તેના કુટુંબીજનોને, તેની પત્ની સિવાય, જેનું પાછળ રહી જવાનું અમે નક્કી કરી દીધું હતું. وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. અને વરસાવ્યો તેમની ઉપર એક વરસાદ, ઘણો જ ખરાબ વરસાદ હતો તે તેમના માટે જેમને ચેતવી દેવામાં આવ્યા હતા. قل الحمد لله وسلام على عباده الذين اصطفى الله خير أما يشركون. હે નબી, કહો પ્રશંસા છે અલ્લાહ માટે અને સલામતી એ બંદાઓ પર જેમને તેણે ચૂંટ્યા. આમને પૂછો, અલ્લાહ વધુ સારો છે કે એ ઉપાસ્યો જેમને આ લોકો તેના ભાગીદાર બનાવી રહ્યા છે. પારા નંબર 20. અમ્મન ખલક أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا بِهِ حَدَائِقَ ذَاتَ بَهْجَةٍ مَّا كَانَ لَكُمْ أَن تُنبِتُوا شَجَرَهَا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ هُمْ قَوْمٌ يَعْدِلُونَ. તો પછી કોણ છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને તમારા માટે આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના દ્વારા એ ખુશનુમા બાગ ઉગાડ્યા જેમના વૃક્ષોનું ઉગાડવું તમારા બસની વાત ન હતી? શું અલ્લાહની સાથે બીજો કોઈ ખુદા પણ આ કામોમાં ભાગીદાર છે? નહીં, બલકે આ જ લોકો સીધો માર્ગ છોડીને જઈ રહ્યા છે. أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا
أنهارا وجعل لها رواسي وجعل بين البحرين حاجزا أإله مع الله بل أكثرهم لا يعلمون. અને કોણ છે જેણે ધરતીને રહેઠાણ બનાવી અને તેમાં નદીઓ વહેવડાવી અને તેમાં પર્વતોના ખૂંટા ખોસી દીધા અને પાણીના બે જથ્થા વચ્ચે આડ ઊભી કરી દીધી. શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કાર્યોમાં સામેલ છે? નહીં, બલકે આ લોકોમાંના મોટા ભાગના લોકો જાણતા નથી. أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قَلِيلًا مَّا تَذَكَّرُونَ. કોણ છે જે વ્યાકુળ લોકોની દુઆ સાંભળે છે જ્યારે તેઓ તેને પોકારે, અને કોણ તેની તકલીફ દૂર કરે છે? અને કોણ છે જે તમને ધરતી ઉપર ખલીફા બનાવે છે? શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કાર્ય કરનારો છે? તમે લોકો ભાગ્યે જ વિચારો છો. أَمَّن يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَن يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ. અને કોણ છે જે જમીન અને સમુદ્રના અંધકારમાં તમને માર્ગ દેખાડે છે? અને કોણ પોતાની કૃપા પહેલાં હવાઓને ખુશખબર લઈને મોકલે છે? શું અલ્લાહ સાથે કોઈ બીજો ખુદા પણ આ કામ કરે છે? ઘણો જ પર અને ઉચ્ચતર છે અલ્લાહ એ શિર્કથી જે આ લોકો કરે છે. أَمَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ. અને તે કોણ છે જે સર્જનની શરૂઆત કરે છે અને પછી તેનું પુનરાવર્તન કરે છે? અને કોણ તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપે છે? શું અલ્લાહની સાથે કોઈ બીજો ખુદા પણ આ કામોમાં ભાગીદાર છે? કહો કે લાવો પોતાની દલીલ જો તમે સાચા છો. قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ. આમને કહો, અલ્લાહના સિવાય આકાશો અને ધરતીમાં કોઈ અદૃશ્યનું જ્ઞાન ધરાવતું નથી, અને તે એટલે કે તમારા ઉપાસ્યો તો આ પણ નથી જાણતા કે ક્યારે તેઓ ઉઠાવવામાં આવશે. بَلِ ادَّارَكَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ بَلْ هُمْ فِي شَكٍّ مِّنْهَا بَلْ هُمْ مِنْهَا عَمُونَ. બલકે આખિરતનું તો જ્ઞાન જ આ લોકોમાં નથી, બલકે આ લોકો તેના વિશે શંકામાં છે, બલકે આ લોકો તેના પ્રત્યે આંધળા છે. وَقَالَ الَّذِينَ كَفَرُوا أَإِذَا كُنَّا تُرَابًا وَآبَاؤُنَا أَإِنَّا لَمُخْرَجُونَ. આ ઇનકાર કરનારાઓ કહે છે, શું જ્યારે અમે અને અમારા બાપ દાદા માટી થઈ ગયા હોઈશું તો અમને હકીકતમાં કબરોમાંથી કાઢવામાં આવશે? لَقَدْ وُعِدْنَا هَٰذَا نَحْنُ وَآبَاؤُنَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ. આ ખબરો અમને પણ બહુ આપવામાં આવી છે, અને અમારી અગાઉ અમારા બાપ દાદાને પણ આપવામાં આવતી રહી છે, પરંતુ આ માત્ર કહાણીઓ જ છે જે પ્રાચીન વખતોથી સાંભળતા આવીએ છીએ. قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِينَ.
કહો જરા ધરતી ઉપર હરી ફરીને જુઓ કે અપરાધીઓનો શો અંજામ આવી ચૂક્યો છે. ولا تحزن عليهم ولا تكن في ضيق مما يمكرون. હે નબી, આમની દશા ઉપર દિલગીર ન થાઓ અને આમની ચાલબાજીઓથી કચવાટ અનુભવશો નહીં. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. તેઓ કહે છે કે ક્યારે પૂરી થશે આ ધમકી જો તમે સાચા છો. قل عسى أن يكون ردف لكم بعض الذي تستعجلون. કહો શી નવાઈ કે જે યાતના માટે તમે ઉતાવળ કરી રહ્યા છો તેનો એક ભાગ તમારી નિકટ આવી પહોંચ્યો હોય. وإن ربك لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. હકીકત આ છે કે તારો રબ તો લોકો ઉપર મોટો મહેરબાની કરનાર છે, પરંતુ ઘણા લોકો આભારી થતા નથી. وإن ربك ليعلم ما تكن صدورهم وما يعلنون. બેશક તારો રબ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ તેમના હૃદયોએ છુપાવી રાખ્યું છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે. وما من غائبة في السماء والأرض إلا في كتاب مبين. આકાશ અને ધરતીની કોઈ છુપી વસ્તુ એવી નથી જે એક સ્પષ્ટ પુસ્તકમાં લખેલી ન હોય. إن هذا القرآن يقص على بني إسرائيل أكثر الذي هم فيه يختلفون. આ હકીકત છે કે આ કુરાન બની ઇસ્રાયેલને એ ઘણી ખરી વાતોની હકીકત બતાવે છે જેમાં તેઓ મતભેદ ધરાવે છે. وإنه لهدى ورحمة للمؤمنين. અને આ માર્ગદર્શન અને કૃપા છે ઈમાન લાવનારાઓ માટે. إن ربك يقضي بينهم بحكمه وهو العزيز العليم. બેશક આવી જ રીતે તારો રબ આ લોકો વચ્ચે પણ પોતાના હુકમથી ફેંસલો કરી દેશે અને તે જબરજસ્ત અને બધું જ જાણનાર છે. فتوكل على الله إنك على الحق المبين. પછી હે નબી, અલ્લાહ ઉપર ભરોસો રાખો, બેશક તમે બિલકુલ સત્ય ઉપર છો. إنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين. તમે મરદાઓને સંભળાવી શકતા નથી, ન એ બહેરાઓ સુધી પોતાનો સાથ પહોંચાડી શકો છો જે પીઠ ફેરવીને નાસી જઈ રહ્યા હોય. وما أنت بهاد العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. અને ના આંધળાઓને રસ્તો બતાવી ભટકવાથી બચાવી શકો છો. તમે તો પોતાની વાત એ જ લોકોને સંભળાવી શકો છો જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે અને પછી આજ્ઞાંકિત બની જાય છે. وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس كانوا بآياتنا لا يوقنون. અને જ્યારે અમારી વાત પૂરી થવાનો સમય તેમની ઉપર આવી પહોંચશે તો અમે તેમના માટે એક પ્રાણી ધરતીમાંથી કાઢીશું જે તેમની સાથે વાતચીત કરશે કે લોકો અમારી આયતો ઉપર વિશ્વાસ કરતા ન હતા. ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون. અને જરા કલ્પના કરો
એ દિવસની જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એ લોકોને ટોળાબદ્ધ ઘેરી લાવીશું જેઓ અમારી આયતોને ખોટી ઠેરવતા હતા. પછી તેમને તેમના પ્રકાર મુજબ વર્ગવાર ગોઠવવામાં આવશે. حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون. જ્યારે સૌ આવી જશે તો તેમનો રબ તેમને પૂછશે, તમે મારી આયતોને ખોટી ઠેરવી, જો કે તમને તેનું પૂરેપૂરું જ્ઞાન ન હતું. જો આ નહીં તો તમે બીજું શું કરી રહ્યા હતા? ووقع القول عليهم بما ظلموا فهم لا ينطقون. અને તેમના જુલ્મના ફળ સ્વરૂપે યાતનાનો વાયદો તેમની સાથે પૂરો કરવામાં આવશે, ત્યારે તેઓ કંઈ પણ નહીં બોલી શકે. ألم يروا أنا جعلنا الليل ليسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يؤمنون. શું તેમને સૂઝતું ન હતું કે અમે રાત તેમના આરામ માટે બનાવી હતી અને દિવસને પ્રકાશિત કર્યો હતો? આમાં ઘણી નિશાનીઓ હતી એ લોકો માટે જેઓ ઈમાન લાવતા હતા. ويوم ينفخ في الصور ففزع من في السماوات ومن في الأرض إلا من شاء الله وكل أتوه داخرين. અને શું વીતશે એ દિવસે જ્યારે સૂર ફૂંકવામાં આવશે અને હેપતાઈ જશે એ સૌ જેઓ આકાશો અને ધરતીમાં છે, સિવાય એ લોકોના જેમને અલ્લાહ આ હેબતથી બચાવવા ચાહશે. અને સૌ આજીજીપૂર્વક તેની સમક્ષ હાજર થઈ જશે. وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب صنع الله الذي أتقن كل شيء إنه خبير بما تفعلون. આ જે તું પર્વતો જુએ છે અને સમજે છે કે મજબૂત જામેલા છે, પરંતુ તે વખતે તે વાદળોની જેમ ઉડી રહ્યા હશે. આ અલ્લાહની કુદરતની કરામત હશે, જેણે દરેક વસ્તુને ઢાપણપૂર્વક મજબૂત ઊભી કરી છે. તે બરાબર જાણે છે કે તમે શું કરો છો. من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون. જે વ્યક્તિ ભલાઈ લઈને આવશે તેને તેનાથી વધુ સારો બદલો મળશે, અને એવા લોકો એ દિવસની હેબતથી સુરક્ષિત હશે. ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون. અને જે બુરાઈ લઈને આવશે એવા સૌ લોકો ઊંધા મોડે આગમાં ફેંકવામાં આવશે. શું તમે આ સિવાય કોઈ બદલો પામી શકો છો કે કરો તેવું પામો? إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء وأمرت أن أكون من المسلمين. હે નબી, આમને કહો, મને તો આ જ હુકમ આપવામાં આવ્યો છે કે આ શહેર મક્કાના રબની બંદગી કરું, જેણે આને હરમ બનાવ્યું છે અને જે દરેક વસ્તુનો માલિક છે. મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસ્લિમ બનીને રહું. وأن أتلو القرآن فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فقل إنما أنا من المنذرين. અને આ કુરાન વાંચીને સંભળાવું. હવે જે સીધો માર્ગ અપનાવશે તે પોતાના જ ભલા માટે સીધો માર્ગ અપનાવશે,
અને જે ગુમરાહ થઈ જાય તેને કહી દો કે હું તો માત્ર ચેતવી દેનાર છું. وقل الحمد لله سيريكم آياته فتعرفونها وما ربك بغافل عما تعملون. અમને કહો પ્રશંસા અલ્લાહ જ માટે છે, ટૂંકમાં જ તે તમને પોતાની નિશાનીઓ દેખાડી દેશે અને તમે તેમને ઓળખી લેશો અને તારો રબ અજાણ નથી એ કાર્યોથી જે તમે કરો છો.